પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 27મી ફેબ્રુઆરી વર્ષ 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં થયેલા હત્યાકાંડની 23મી વર્ષના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વીએચપી દ્વારા 2 મુખ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં પ્રથમ કાર્યક્રમમાં ચાચર ચોક સર્કલથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સાબરમતી એક્સપ્રેસના ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ કાર સેવકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જ્યારે બીજો કાર્યક્રમ આજરોજ રાત્રે 9 વાગે ચાંદની ચોક સ્થિત પ્રભા કુંજ સોસાયટી પાસેના મેદાનમાં યોજાનાર છે। અહીં પૂજ્ય અશ્વિનકુમાર પાઠકના કંઠે સુંદરકાંડનું પઠન કરવામાં આવનાર છે। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગોધરાવાસીઓ ભાગ લેશે। તો ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી વર્ષ 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસમાં થયેલી ઘટનામાં 59 કાર સેવકોનું મૃત્યુ નીપજ્યું હતું। ત્યારથી વીએચપી દરેક વર્ષે હુતાત્માઓની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।